અમારે અહીંયા બાપુનગર ખાતે આવેલ ભીડભંજન હનુમાન દાદાના મંદિરની અંદર જે તરુણ બારોટ સાહેબ તરફથી એક લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું, તેનો ટોટલી જે ખર્ચ તરુણ બારોટ સાહેબ પોતે ઉઠાવી રહ્યા છે અને આવા કંઈક ગરીબ લોકોના લગ્ન પણ એમણે કરાવી આપ્યા છે. કોઈ પણ સ્વાર્થ વગર તરુણ બારોટ સાહેબ અહીંયા બાપુનગરમાં નહીં પણ આખા અમદાવાદ શહેર ખાતે એટલી સેવા આપી રહ્યા છે કે જ્યાં જ્યાં ગરીબોને જરૂર પડે ત્યાં તરુણ બારોટ સાહેબ હાજર થઈ જાય છે. તો આપણે તરુણ બારોટ સાહેબને પૂછીશું કે આ આયોજન રાખવાનું હેતુ શું. જય શ્રી કૃષ્ણ, જય હનુમાનજી. આજરોજ અમારા આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગરીબ અને જે મા બાપ વગરની એવી કન્યાઓ હોય એને અમે અહીંયા નિઃશુલ્ક સેવા આપી અને એ લોકોના લગ્ન કરી આવીએ છીએ. અહીંયા આગળ એવા વ્યક્તિઓના એવી ગરીબ વ્યક્તિઓના લગ્ન થાય છે જેને કોઈ નિરાધાર હોય, આધાર ના હોય, એ વ્યક્તિઓના અમે અહીંયા આજે 10મું લગ્ન છે આનંદ અમૃત ચેરિટેબલ દ્વારા. અહીંયા અમે છેલ્લા 30 વર્ષથી અમારા ફાધર મધર નામે આનંદ અમૃત ચેરિટેબલ અમે ટ્રસ્ટ ખોલી ભીડભંજન હનુમાનની અંદર અમે અહીંયા ટ્રસ્ટ આયોજન કરેલું છે અને અમે અહીંયા દર શનિવારે, અત્યારે પહેલાં રોજ જમાડતા હતા, અત્યારે દર શનિવારે જમાડવામાં આવે છે ગરીબ પ્રજાને. અને જેને મા બાપને કાઢી મૂક્યા હોય, જેને એવા અહીંયા અપંગ અથવા લડક કરતા માણસો હોય એ લોકોને અહીંયા સેવા આપવામાં આવે છે. અહીંયા અમે જમવામાં મીઠાઈ આપવામાં આવે છે, પૂરી, ખીચડી, શાક, ફરસાણ વગેરે આપવામાં આવે છે. અને અહીંયા હનુમાન દાદાની કૃપાથી અહીંયા ખૂબ સરસ સજાવટ ચાલી રહ્યું છે. અને આજે અહીંયા ગરીબ દીકરીને 10મું લગ્ન પૂરું કરતા અમે આનંદ અનુભવીએ છીએ. અને અહીંયા આ વિસ્તારમાં થોડી ખૂબ ગરીબ પ્રજા છે. અહીંયા મિલ મજૂર અહીં વિસ્તાર વસેલો છે વિસ્તાર, અને મિલ મજૂર વિસ્તાર પર મિલો બંધ થઈ ગઈ છે અને એના કારણે ગરીબી ખૂબ છે આ એરિયામાં. અમે અહીંયા રહીએ છીએ, મારો જન્મ બી અહીંયા થયો છે, તેથી અમે અહીંયા નક્કી કર્યું છે કે ખૂબ સેવા આપવી અને અત્યારે હાલ સેવા કરી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત. અત્યાર સુધી કેટલી દીકરીઓના લગ્ન કરાવ્યું? આ 10મી દીકરીના લગ્ન છે. આમાં આપણને કંઈક બીજો અનુભવ થયો ખરા? નહીં, કંઈ નહીં. બિચારા આનંદનો અનુભવ છે. લોકો ભગવાનનું નામ દે છે, અમે ઈશ્વરનું નામ દેતા કરીએ છીએ. આપણું ભગવાનની કૃપા છે, અમારી કોઈ કૃપા નથી. કૃષ્ણ હનુમાનજીની, રામની કૃપા છે. અમે અહીંયા સેવા આપી રહ્યા છીએ અને લોકો અમારા મિત્ર સરકાર અમને મદદ કરે છે અને એના હિસાબે અમે અહીંયા ટ્રસ્ટ ખોલી સેવા કરીએ છીએ.